हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જેવા પેપર આપીને આવે તરત જ મેસેજ, કોમેન્ટ, વોટ્સઅપ મેસેજ, કોલ સ્ટાર્ટ થઈ ગયા કે પેપર સર તમે નહીં કાઢ્યું તો સાચું કહો મને। વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવ્યા છે આ ટાઈપના, એ બધા વિદ્યાર્થી મિત્રોને હું કહી દઉં, પેપર મેં નથી નીકાળ્યું, નથી મારા જોડે કોઈ પેપર, કારણ કે ખોટી અફવા વસ્તુ સારી ના હોય। પેપર મેં જે ટોપ 20 એક્ઝામ્પલ આપ્યા હતા ને એમાંથી જ પેપર હતું। ઘણી રકમો તો એવી હતી કે જે બેઠી રકમો પૂછાઈ હતી, એમાં કોઈ ચેન્જીસ હતો નહીં। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, બેસ્ટમાંથી બેસ્ટ પેપર ગયું છે, એકદમ ઈઝી પેપર હતું, બહુ ટ્વિસ્ટ હતો જ નહીં પેપરમાં। જેટલા પણ મેં તમને અહીંયાથી આઈએમપી એક્ઝામ્પલ કરાવ્યા હતા અથવા મેં ચેપ્ટર વાઇઝ જે પાર્ટ્સ કરાવ્યા હતા એમાં જે એક્ઝામ્પલ લીધા એ આખા બધા પેપરની અંદર આવી ગયા છે। તમારું પેપર કેવું ગયું છે એની તમારે કોમેન્ટ કરવાની છે, કેટલા માર્ક્સ આવી શકે છે, પ્લસ આઇકોન એન્જિનિયરિંગ તરફથી તમને જે મદદ મળી છે એ મદદ તમને કેટલો બેનિફિટ થયો છે એને કોમેન્ટ કરવાની છે। જેટલું પણ તમે કોમેન્ટ કરવા માંગી રહ્યા છો, જે પણ તમે કહેવા માંગો છો તમે મને કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, જેથી મને આઈડિયા આવે કે મારા વિદ્યાર્થી મિત્રોને કેટલો સપોર્ટ મળી રહ્યો છે। આપણે બીજા ચેનલ અથવા બીજા ટીચર્સ જેવી આદત નથી કે બે ચાર વસ્તુ શીખવાડી દીધી પોતાને કિંગ સમજવા માટે। આપણે જે વસ્તુ એ શીખવાડીએ છીએ લાઈવ પ્રૂફમાં શીખવાડીએ છીએ। 20 એક્ઝામ્પલ મેં 2 દિવસ પહેલા અપલોડ કર્યા હતા, એ YouTube ચેનલ ઉપર અવેલેબલ છે। તમારા જોડે પેપર છે, પેપર લઈ લેજો અને એ 20 એક્ઝામ્પલ જોઈ લેજો, એમાંથી જ પેપર છે, આખું એ જ મેથડ છે। અમુક એક્ઝામ્પલ તો બેઠી રકમ છે, એમાં કોઈ ચેન્જીસ છે નહીં। ઓકે, તો આજના પેપરનું આપણે શરૂઆત કરીએ સોલ્યુશન। તમે હવે નેક્સ્ટ સેમિસ્ટરમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે સેકન્ડ સેમિસ્ટરના ગ્રુપમાં જોડાયેલા છે એ ગ્રુપમાં જ રહેવાનું છે, એનું નામ થર્ડ સેમિસ્ટર થઈ જવાનું છે ઓટોમેટિક, એટલે તમારે એ જ ગ્રુપમાં જોઈન રહેવાનું છે। આપણે થર્ડ સેમિસ્ટરમાં પણ તમને ફૂલ સપોર્ટેડ કરીશું વિદ્યાર્થી મિત્રો। ઓકે ક્લિયર, બીજા ફ્રેન્ડ્સને પણ જોડતા રહીશું। તો ચલો હવે સ્ટાર્ટ કરીએ આજનું પેપર। એમાં પહેલો જ પૂછ્યો તો ઓર્ડર હતો, કાલે મેં તમને પેપર હતું એપ્લાઇડમાં એમાં પણ કહ્યું હતું કે આ ઓર્ડર છે, તો આડી લાઈન 1, 2 અને 3 તો 3x2 એટલે આ થઈ ગયો 3x2, બી ઓપ્શન સાચો ઓપ્શન છે। અને મને ખાસ એ કોમેન્ટ કરવાની છે કેટલા એમસીક્યુ તમારા સાચા છે એ પણ કરવાની છે। ચલો એના પછી એ હોય તો એ ઇન્વર્સ શોધવાનું કીધું છે। હવે એ ઇન્વર્સ અહીંયા કીધું તો એ ઇન્વર્સ શોધવાનું કીધું છે। ઓકે, તો એ ઇન્વર્સ નો મતલબ શું થતો હોય છે એ જોઈ લઈએ। ધેન એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું કીધું। એ ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે અહીંયા તમને આપી દીધો છે sin θ આપી દીધો હતો, અહીંયા આપ્યો તો માઇનસ cos θ। ઓકે, અહીંયા આપ્યો છે cos θ અને અહીંયા આપી દીધો છે sin θ। પહેલા હવે આ છે મારો a, હવે એનો a ઇન્વર્સ શોધવો હોય તો a ઇન્વર્સ બરાબર a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર ડિટર્મિનેટ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a। હવે અંડર ડિટર્મિનેટ a ની વેલ્યુ શું થાય તો અંડર ડિટર્મિનેટ a એટલે અહીંયા થઈ જશે sin θ માઇનસ cos θ અને અહીંયા sin θ। ઓકે, તો sin ગુણ્યા sin sin સ્ક્વેર θ, ઓકે, માઇનસ cos ગુણ્યા cos cos સ્ક્વેર θ, પણ અહીંયા વચ્ચે માઇનસ આવે કારણ કે એક માઇનસ છે એટલે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે, એટલે અંડર ડિટર્મિનેટ a ની વેલ્યુ 1 આવી ગઈ। હવે મારે એડજોઇન્ટ ઓફ a ફાઇન્ડ કરવો પડે। એડજોઇન્ટ ઓફ a ફાઇન્ડ કરીએ એટલે આ sin θ ઉપર જતો રહેશે અને આ sin θ ક્યાં આવી જશે, નીચે આવી જશે। ઓકે, આ cos θ માઇનસ છે તો પ્લસ cos θ થઈ જશે, અહીંયા માઇનસ cos θ થઈ જશે। ઓકે, આટલું થઈ ગયું cos θ ક્લિયર। હવે અહીંયા એની કિંમત મૂકી દે તો 1 અપોન 1 ઇન્ટુ અંડર ડિટર્મિનેટ ની વેલ્યુ 1, અહીંયા sin θ, અહીંયા cos θ, અહીંયા માઇનસ cos θ અને અહીંયા sin θ, આ એની કિંમત, એટલે આપણે 1 મલ્ટીપ્લાય થઈ જાય તો sin θ ઇન્ટુ cos θ માઇનસ cos θ ઇન્ટુ sin θ, એટલે આ તો શું છે, આનો ટ્રાન્સફર છે। જો આ sin માઇનસ cos ઊભું, આ cos અને sin, cos અપોન sin, એટલે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 80 આવશે। 80 ડી ઓપ્શન રાઈટ ઓપ્શન છે। ચલો કેટલાને આ ઓપ્શન સાચો છે એ મને કોમેન્ટ કરશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, ચલો થર્ડ નંબરની અંદર વાત કરી લઈએ। થર્ડ નંબરમાં તો થર્ડ નંબરમાં મલ્ટીપ્લાય જ કરવાનો હતો। મલ્ટીપ્લાયમાં ચલો 1 ક્રોસ માઇનસ 1, 1 ક્રોસ માઇનસ 1 વચ્ચે પ્લસ 2 ક્રોસ, હવે જો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા માઇનસ 1 છે, 1 છે। હવે અહીંયા શું સીધો એ એક્ઝામ્પલ કરીએ તો 2 ક્રોસ 2 4 થઈ જશે, એટલે 2 ક્રોસ 2 4, એટલે અહીંયા -1
અને 2 × 2 4 4 માંથી માઇનસ વસે તો -3 આન્સર આવે કેટલો આવે -3 આવવો જોઈએ સોરી 3 તો આ બે ઓપ્શન સાચા છે હવે આ બે ઓપ્શન સાચા છે તો અહીંયા જો ખબર પડી હું શું કહેવા માંગુ છું શોર્ટકટ રીત બતાવવા માંગુ છું સમજો આ 1 × -1 કર્યું પછી 2 × 2 કર્યું એટલે ફોર આ બંનેની કિંમત કેટલી આવે 4 અહીંયા શું થાય જે ફર્સ્ટ કમ્પોનન્ટ છે -1 + 4 એટલે ફર્સ્ટ કમ્પોનન્ટ કેટલો આવી જશે 3 આવી જશે એટલે અહીંયા પણ 3 છે અહીંયા પણ 3 છે આ બે ઓપ્શન તો નીકળી જ જવાના છે હવે અહીંયા 8 -5 -5 લાસ્ટ આ બંનેનું જોવાનું આ રો અને આ કોલમ મલ્ટીપ્લાય કરી દો તો શું થશે અહીંયા 5 × 6 વચ્ચે પ્લસ 0 × 0 × 1 એટલે 30 આન્સર આવશે એટલે તમારો બી ઓપ્શન સાચો ઓપ્શન છે બી ઓપ્શન કયો બી ઓપ્શન સાચો એટલે આન્સર આવશે 3 8 - 5 30 ઓકે આ એનો સાચો આન્સર છે ક્લિયર ચલો એના પછી A C D B 80 કરવાનો હતો તો A અને C આ A અને C ઊભા થઈ જશે B અને D એટલે B ઓપ્શન સાચો ઓપ્શન છે બી ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે ક્લિયર એ જ પ્રમાણે અહીંયા 4 નો x પાંચમા નંબરનો પૂછ્યો છે 4x એટલે a⁻x ની ફોર્મ્યુલા લાગી જશે એટલે 4x * log e4 ચલો કયો ઓપ્શન છે મારો તો એ ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે 1 થી 5 પાંચમાં કેટલાને સાચા છે કોમેન્ટ કરશે પ્લસ મારા MCQ એક્ઝામ્પલ ટોપ 20 કેટલા ઉપયોગી થયા છે એ પણ તમારે મને કોમેન્ટ કરવાની છે એના પછીના નેક્સ્ટ ની વાત કરી લઈએ અહીંયા કીધું છે x = sin θ y = cos θ કીધું છે તો dy/dx શોધવાનું છે ચલો y નું પહેલા કરી લઈએ y cos θ નું થશે sin θ ઓકે અને x θ નું તો x નું આપ્યું છે sin θ નું થશે cos θ હવે બંનેનો ભાગાકાર લે -sin / એટલે -cot આન્સર સોરી sin / cos છે એટલે -tan θ આન્સર આવશે -tan θ જો ફરીથી સમજાવું ખબર ના પડે તો સમજી લો કારણ કે થોડું વિકલનની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ હોય છે પહેલો મને y આપ્યો કેમ હું y કારણ કે ઉપર dy/dx મારે ફાઇન્ડ કરવાનું છે dy/dx તો y આપ્યો છે મને cos θ નું dy/dx શું થાય dy/dθ cos θ નું -sin θ થઈ ગયું એ જ રીતે x આપી દો છે sin θ નું થઈ જશે dx/dθ એટલે sin નું થઈ જશે cos θ હવે અહીંયા મૂકીએ dy/dθ dx/dθ તો dy/dθ નું શું થશે dy/dθ નું -sin θ થઈ જશે અને આનું થશે cos θ sin / cos ને કહેવાય -tan θ ઓકે -tan θ આન્સર આવશે સી ઓપ્શન સાચો ઓપ્શન છે એ જ રીતે 8 નંબરનો જે હતો x ઇન્ટિગ્રેશન x નો 7 પાવર એટલે હંમેશા ઇન્ટિગ્રેશન કરતા હોય એટલે પાવરમાં એક પ્લસ થઈ જાય 8 પ્લસ થઈ જશે એટલે અહીંયા સી ઓપ્શન રાઈટ ઓપ્શન છે સી અહીંયા 4 હતો કે 8 હતો પ્રિન્ટિંગમાં જોઈ લેજો અહીંયા 8 હોવો જોઈએ ઓકે ચલો એના પછી x⁵ અહીંયા આપ્યો છે 9 નંબરની અંદર 0 -2 થી 2 અહીંયા x⁵ આપ્યો છે x⁵ ની વેલ્યુ થશે x⁶/6 ઓકે હવે એ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ 2 ની 6 પાવર upon 6 -2 નો -2 પાવર સોરી -2 નો 6 પાવર -2 નો 6 પાવર upon 2 ઓકે એટલે અહીંયા થઈ જશે 2 × 2 4 4 × 2 8 8 2 2 × 2 4 4 2 8 8 2 16 16 2 32 32 આવશે 32 અહીંયા આવશે upon 6 -32 માઈનસ પાવર છે એટલે પ્લસ થઈ જશે એટલે અહીંયા 2 આવશે 32 માંથી 32 જશે એટલે 0 0 આન્સર આવશે શું આવશે 0 આન્સર આવવો જોઈએ પણ અહીંયા 5 છે સોરી હા 5 ઓકે રાઈટ છે એટલે તમારો 0 આન્સર આવશે શું આવશે 0 આન્સર ઓકે ચલો એના પછી cos θ આપ્યો છે એટલે cos અહીંયા તમને આપ્યો છે sin ઉપર cos આપ્યો છે એટલે sin નું ઇન્ટિગ્રેશન અહીંયા કયું સૂત્ર યુઝ થશે વિદ્યાર્થી મિત્રો cos છે એટલે cos θ ને આપણે અહીંયા cos θ આપ્યો છે fx અને એનો f' હોય તો સૂત્ર થાય log બ્રેકેટમાં fx થાય તો અહીંયા fx = sin નું વિકલન કરો sin નું વિકલન cos થાય એટલે આન્સર થશે તમારો સૂત્ર જ હતું ડી ઓપ્શન log sin x આન્સર થશે આ સૂત્ર જ છે ફોર્મ્યુલા જ છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર એના પછી અહીંયા વિકલ સમીકરણની કક્ષા કીધી હતી તો મોટા મોટી 3 કક્ષા છે એટલે
3 એનો આન્સર થશે. સંકલયકારક અવયવની અંદર વાત કરીએ તો જે સમીકરણ આપ્યું હતું dy/dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 3x, એટલે એને સમીકરણ dy/dx પ્લસ pxy બરાબર qx. ઓકે, y બરાબર એટલે px બરાબર 1 થઈ જશે. હવે સંકલયકાય અવયવ શોધવો હોય વિદ્યાર્થી મિત્રો તો સંકલયકાય અવયવની અંદર શું થશે સમજી લો. સંકલયકાય અવયવ શોધવો હોય તો એનો સંકલયકાય અવયવનું સૂત્ર છે e(px) * dx, એટલે e(p) એટલે 1, 1 નું x એટલે e⁻x આન્સર આવશે, e⁻x. ઓકે, e⁻x. હવે i3 વાળો અહીંયા થોડો એક ડિફિકલ્ટ ટાઈપનો હતો, પણ મેં સૂત્રો આપ્યા હતા એટલા કર્યા હશે વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પ્રોબ્લેમ નહીં થયો હોય. હવે અહીંયા જે 12મા નંબરનો હતો એમાં i7 હતો, એટલે મેં તમને સૂત્ર લખાયા હતા i⁴n, બીજું સૂત્ર હતું i⁴n + 1, i⁴n + 2 અને i⁴n + 3. આ સૂત્ર યુઝ કરવાનું હતું. i⁴n n એટલે 1 લઈ લો, 4 * 1 1 + 3 એટલે 7 થઈ ગયા. તો i⁴n ની કિંમત થાય -i, આન્સર આવે -i. ક્લિયર? આ રીતના ગણવાનું હતું. લાસ્ટ એક્ઝામ્પલ અહીંયા x અર્ગ થીટા શોધવાનો હતો, એટલે x i1 1 + i એટલે x + y, x બરાબર 1, y બરાબર 1. ઓકે, તો અહીંયા tan થીટા બરાબર શું થાય? tan થીટા tan આલ્ફા બરાબર y/x એટલે 1/1, tan આલ્ફા બરાબર 1, આલ્ફા બરાબર tan ઇન્વર્સ એટલે 45, 45 ને લખાય 45 એટલે π/4. ઓકે, 180/4 π/4 આન્સર આવે. સી ઓપ્શન સાચો ઓપ્શન હતો. 14 કેટલા વિદ્યાર્થી મિત્રોને એમસીક્યુ સાચા છે એ કોમેન્ટ કરશે. કેટલા એમસીક્યુ સાચા છે તમારે કોમેન્ટ કરવાની છે. ક્લિયર? આ થઈ ગયું આપણો એક્ઝામ્પલ. એના પછીની વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. મેં જે ગણાવ્યો તો એ જ પૂછાયો છે. આ જે એક્ઝામ્પલ આખો મેં અહીંયા તમને પ્રૂવ ધેટ કહીને બતાવ્યો હતો, એ જ એક્ઝામ્પલ સુપર 20 માં મૂકેલો હતો, એ જ એક્ઝામ્પલ પૂછાયો છે, કોઈ ચેન્જીસ છે નહીં. શું કરવાનું? તો a + b ટ્રાન્સફર કરવાનું, એટલે અહીંયા a આપી દીધો તો તમને 2 1 3 0 અને b આપી દીધો તો b હતો તમારો 4 -1 2 3. ઓકે, એટલે અહીંયા a + b, અહીંયા 2 + 3 6, 1 + -1 0, 3 + 2 5 અને 0 + 3 3. આ a + b એનો ટ્રાન્સફર કરી દો તો થઈ જશે 6053. આ ઇક્વેશન નંબર 1. એના પછી a ટ્રાન્સફર તમારો હતો, અહીંયા a ટ્રાન્સફર હતો 2 1 3 0 and b ટ્રાન્સફર હતો 4 -1 2 and 3. તો a ટ્રાન્સફર + b ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો 2 + 4 6, 3 + 2 5, 1 -1 0 અને 3. આ થઈ ગયો મારો b. એટલે આ બંને આન્સર કેવા છે? પ્રૂવ ધેટ થઈ ગયા. ઓકે, આટલું ઈઝી હતું. ચલો 2 નંબરની વાત કરીએ. સાબિત કરો કે અહીંયા હતું a આપી દીધો તો a બરાબર 1 1 2 3. ઓકે, હવે પ્રૂવ ધેટ માંથી a ઇન્વર્સ કરવો હોય, એનો a ઇન્વર્સ કરવો છે તો 1/અંડર ડિટર્મિનેન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. અંડર ડિટર્મિનેન્ટ a શોધવો હોય તો અહીંયા 1 1 2 3 એટલે 3 - 2 બરાબર 1 અને એડજોઇન્ટ ઓફ a વાત કરી લઈએ a, તો એડજોઇન્ટ ઓફ a 1 1 2 3 થઈ જશે, એટલે a ઇન્વર્સ ની વેલ્યુ આવી જશે 1/1 1 2 1 3. ઓકે, હવે a ઇન્ટુ a ઇન્વર્સ. ચલો a શું છે મારો 1 1 2 3 મલ્ટીપ્લાય બાય 1 2 1 3. ઓકે, હવે આ બંનેનો પ્રૂવ ધેટ કરીએ તો આ 1 × 1 1 × 1 1 પ્લસ 1 × 1 1. ચલો 1 × 2 2. ઓકે, 1 × 2 2 થઈ જશે. ઓકે, વન ટુ થ્રી. ઓકે, અહીંયા 1 × 1 1 થઈ ગયું, 1 × 1 1. ઓકે, પછી 1 × 2 2 પ્લસ 1 × 3 3. ઓકે, પછી 2 × 1 2 પ્લસ 3 × 1 3, 2 × 2 4 પ્લસ 3 × 2 7. ઓકે, ક્લિયર? ઓકે, એની અંદર કોઈ ક્વેરી આમાં?
જો આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડી ભૂલ કરી દીધી છે એડજોઇન્ટ ઓફ એ માં. ઓકે, આપણે ટ્રાન્સફર કરી દીધું એટલે આન્સર નતો સેટ થતો. ઓકે, તો જો અહીંયા શું કરવાનું હતું, અહીંયા એડજોઇન્ટ ઓફ એ શું થઈ જશે, ચલો આ 3 ઉપર જતો રહેશે, 1 નીચે આવી જશે, આ -1 થઈ જશે, આ -2 થઈ જશે, થઈ ગયો. ઓકે, હવે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/1 અંડર ડિટર્મિનેટ અને 3 -1 -2 1. ઓકે, એટલે અહીંયા અંડર ડિટર્મિનેટ A 3 -1 -2 1 આ વસ્તુ થઈ ગઈ. હવે મારે A ઇન્ટુ A ઇન્વર્સ, ચલો A શું છે મારો 1 1 2 3 મલ્ટીપ્લાય બાય 3 -1 -2 1 થઈ ગયો. ઓકે, હવે આ બંનેનું મલ્ટીપ્લાય કરીએ, ચલો મલ્ટીપ્લાય કરીએ, શું થશે 1 × 3 1 × 3 વચ્ચે પ્લસ 1 × -2 પછી 1 × -1 પ્લસ 1 × 1. ઓકે, ચલો નેક્સ્ટ રો લઈ લઈએ, 2 × 3 વચ્ચે પ્લસ 3 × -2 પછી 2 × -1 પ્લસ 3 × 1. ઓકે, એટલે અહીંયા થઈ જશે 3 + -2 -1 + 1 6 + -6 અહીંયા -2 + 3. ઓકે, એટલે અહીંયા પ્લસ માઇનસ એટલે 1 આવશે, 0 આવશે, 0 અને આ 1, એટલે આને કહેવાય A ઇન્વર્સ A ઇન્ટુ A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ I કહેવાય, આઈડેન્ટિફાય મેટ્રિક્સ અથવા યુનિટ મેટ્રિક્સ. એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો. ક્લિયર? તો આ રીતના પ્રૂવ ધેટ કરવાનો હતો. ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રોને પરફેક્ટલી પ્રૂવ ધેટ થઈ ગયો છે? એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ બી ની અંદર આ પણ એક્ઝામ્પલ મેં તમને ગણાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો સુપર 20 અને સુપર 40 માં. આ પણ પ્રૂવ ધેટ કરવાનો હતો, એડજોઇન્ટ ઓફ A પ્રૂવ ધેટ કરવાનો હતો. એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો. A11 A12 A13 21 22 23 31 32 શોધવાના હતા. હવે આ A² શોધવાનો હતો. અહીંયા A આપી દીધો છે, A આપી દીધો છે તમને 3 1 -1 2. હવે એનો A² ફાઇન્ડ કરવાનો હતો, એટલે A² થઈ જાય 3 1 -1 2 ક્રોસ 3 1 -1 2. એક સ્ટેપ હું ડાયરેક્ટ કરું છું, 3 × 3 9 વચ્ચે પ્લસ 1 × -1 -1 3 × 1 3 પ્લસ 1 × 2 2. ઓકે, ચલો -1 × 3 -3 પ્લસ 2 × -1 -2 -1 × -1 અને 2 × 2 4. ઓકે, એટલે A² થઈ જશે 8, અહીંયા 6 -5 અને 3. ઓકે, આ A². હવે અહીંયા હતું A² - 5A + 7I ઇઝ ઇક્વલ ટુ 0. તો A² હતા 8 6 -5 3 -5. A હતો મારો 3 1 -1 2 + 7 અને 1 0 0 1. ઓકે, એટલે અહીંયા 8 6 -5 3 અહીંયા થઈ જશે 15 માઇનસ એમની માં 15 પછી 5 -5 અને 10. ઓકે, સોરી વચ્ચે માઇનસ ના આવે અહીંયા. ઓકે, પ્લસ અહીંયા થઈ જશે 7 0 0 7. હવે આ બંનેનો બાદબાકી 8 માંથી 7 જશે, 15 જશે તો -7, 6 માંથી 5 જશે તો 1. ઓકે, ક્લિયર? 6 - 5 1 થઈ જશે. ક્લિયર? ચલો, અહીંયા એક થોડો ઉપર સ્ટેપ લખી નાખીએ એટલે વધારે આઈડિયા આવી જશે. જોઈ લો, અહીંયા A² શું મળ્યો 8 6, સોરી 3 + 5 છે, 8 6 નથી ભાઈ 5 છે. ઓકે, એટલે અહીંયા 5 પછી 3 -2 -5 અને 4. ઓકે, એટલે અહીંયા થઈ જશે 8, આ 8 થઈ જશે, આ 5 -5 3, અહીંયા માઇનસ એમની 15 પછી 5 -5 અને 10 પ્લસ અહીંયા 7 0 0 7. ઓકે, અહીંયા થઈ જશે 8 - 5 -7 5 -5 0 -5 પ્લસ આ બંને પ્લસ થઈ એટલે -5 + 5 0 અને અહીંયા આવશે -7 પ્લસ 7 0 0 7 એટલે આન્સર આવી જશે 0 0 0 0. થઈ ગયો પ્રૂવ ધેટ. ઓકે, એના પછી આ તમારે એડજોઇન્ટ ઓફ A * A કરવાનો હતો, એટલે A11 A2 A11
A12 A13 A21 A22 A23 A31 A32 અને A33 એ કિંમત શોધી કમ્પોનન્ટ્સ લખી નાખવાના હતા, એમાં નિશાની એડ કરવાની હતી અને પછી સિગ્નેચર. એટલે આનો આ જ આન્સર આવતો હશે. આવતો તો ભાઈ આન્સર આનો આ. ઓકે ચલો એના પછી અહીંયા 3x + 2y = 5. આ પણ મેં એક્ઝામ્પલ ગણાવ્યો તો 2x - y = 1. એક મેટ્રિક્સ બનાવો તો 3 2 2 - 1. અહીંયા x y અને અહીંયા 5 અને 1. આને કહેવાય a. આ x = b. x = a ઇન્વર્સ b. ઓકે એટલે આ રીતના ગણો તો હવે x ની કિંમત તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો શું થશે. સમીકરણ નંબર 1 અને 2 વડે ગુણી નાખીએ એટલે 4 થઈ જાય. અહીંયા 4 અહીંયા 2 એટલે ઉડી જશે ને અહીંયા 2 એટલે અહીંયા 4 અને 3 7 7x = 7. તો x = 7/7. x બરાબર વેલ્યુ આવતી હશે 1. એ x ની વેલ્યુ આમાં મૂકી દઈએ એટલે 3. આ બાજુ એટલે 2y = 2 એટલે y બરાબર 1. y બરાબર 1 આન્સર આવશે. આવે છે ભાઈ આટલું. x બરાબર 1 અને y બરાબર 1 આવતો તો આન્સર આવે છે. યસ યાનો રિપ્લાય આપશો. ક્લિયર. તો આ રીતનું પણ એક્ઝામ્પલ બેઠા માર્ક્સ હતા, કોઈ ચેન્જીસ નતો. પાસ થવા માટે પણ આટલું ઈઝી હતું. ઓકે ચલો એના પછીનું નેક્સ્ટ વાત કરી લઈએ. ક્વેશ્ચન નંબર 3. પહેલો જ મેં x⁵ નું વ્યાખ્યાના આધારે વિકલન કીધું હતું. તો fx ft વાળું સૂત્ર યુઝ કરવાનું હતું. ft વાળું સૂત્ર યુઝ કરવાનું કે અહીંયા ft બરાબર x⁵ અને fx બરાબર અને ft બરાબર t⁵ યુઝ કરવાનું હતું. ઓકે ક્લિયર. ચલો કેટલાય સૂત્ર યુઝ કર્યું છે. હવે અહીંયા સૂત્ર હતું લિમિટ t2x ft - fx upon t - x લિમિટ t2x અહીંયા t⁵ - x⁵ upon t - x. હવે આની અંદર સિમ્પલ વસ્તુ તમારે યુઝ કરવાનું તો સૂત્ર લિમિટનું એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે લિમિટ બની ગયા છે. લિમિટ x to a હોય, લિમિટ x to a હોય, x નો n પાવર a નો n પાવર અને x - a હોય, x - a હોય તો એનું સૂત્ર થાય n - 1. તો એ સૂત્ર અહીંયા લાગી જાય તો આ x થઈ ગયો, આ a થઈ ગયો. તો અહીંયા સૂત્ર થઈ જાય n x n - 1. n બરાબર 5x 5 - 1 તો 5x ની 4 ઘાત. આટલું સિમ્પલ કરવાનું હતું. ક્લિયર. 3 માર્ક્સ રોકડા હતા. એના પછી મેં તમને એક એક્ઝામ્પલ ગણાવ્યો તો વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો x² અહીંયા આપ્યો છે. y = x² - 1 x² + 1. આ u થઈ ગયો, આ v થઈ ગયો. તો ફોર્મ્યુલા dy/dx ની ફોર્મ્યુલા થઈ જશે x² + 1 એમની d x² - 1/dx માઈનસ અહીંયા વચ્ચે x² - 1 એમની d x² + 1/dx अपॉन नीचे x² + 1 નો હોલ સ્ક્વેર. ચલો x² + 1 એમની રહેશે. ઓકે x² નું 2x 1 નું 0. ચલો વચ્ચે માઈનસ x² - 1 x² નું 2x + 0 अपॉन x² + 1 નો હોલ સ્ક્વેર. હવે આ 2x અંદર મલ્ટીપ્લાય એટલે 2x³ + 2x અહીંયા માઈનસ એમની. હવે અહીંયા થશે 2x³ - 2x. ઓકે અને નીચે x² + 1 નો હોલ સ્ક્વેર. આ 2x અંદર મલ્ટીપ્લાય કર્યા. ઓકે હવે અહીંયા 2x³ + 2x - 2x² ક્યુબ 2x³ અને માઈનસ માઈનસ પ્લસ 2x अपॉन x² + 1 નો હોલ સ્ક્વેર. આ બંને ઉડી જશે 4x अपॉन x² + 1 નો હોલ સ્ક્વેર. આટલો આન્સર આવશે. ક્લિયર. ઓકે એના પછી ઇન્ટિગ્રેશન જો કર્યો હશે તો પણ એક ઈઝી હતો. કદાચ જે વિદ્યાર્થી મિત્રે x² + 5x - 6 अपॉन x² + 2x હોય તો આના પેલા ફેક્ટર બને x + 3 અને x + 2. ઓકે અને અહીંયા x કોમન કરો એટલે x + 2 થઈ જાય. 2 2 ઉડી જાય. ઇન્ટિગ્રેશન x + 3 अपॉन 2 એટલે અહીંયા ઇન્ટિગ્રેશન x अपॉन x અને 3 अपॉन x 1 + 3 अपॉन x કરો એટલે તમારો 1 નો x અને 1 अपॉन x નો log x એટલે 1 + 3 log x. આન્સર આવે x
પ્લસ 1 નો x થઈ જશે અને અહીંયા 3 પાસ નીકળી જશે અને log માનાંકમાં x આટલો આન્સર આવે. આ પણ એકદમ ઈઝી હતો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી બી નંબરનો મેં તમને જે બતાવ્યો તો બી નંબરની વાત કરી લઈએ. चलो बी में बात करिए. बी ની વાત કરી લઈએ તો બી ની અંદર ચેન્જ રૂલ્સ y બરાબર આ એક્ઝામ્પલ મેં સુપર 20 માં ગણાવેલો છે. ચેક કરવો હોય તો કરી લેજો વિદ્યાર્થી મિત્રો. આને x કહી દઉં તો 1/sec x plus tan x. चलो sec x નું સૂત્ર લખી દેવાનું. sec x નું ફોર્મ્યુલા શું થાય? sec x ની ફોર્મ્યુલા મેં તમને શીખવાડી છે. sec x ની ફોર્મ્યુલા શું થાય વિદ્યાર્થી મિત્રો? ચલો કેટલાને આવડે છે? sec x બરાબર થશે sec x * tan x. sec x * tan x અને tan x ની ફોર્મ્યુલા થશે tan x ની ફોર્મ્યુલા થશે sec² x plus sec² x ઓકે. એટલે અહીંયા 1/sec x plus tan x અહીંયાથી કોમન sec x નીકળશે તો અહીંયા tan x plus sec x આ બંને ઉડી જશે એટલે વધ્યું sec x આન્સર આવી જશે. ક્લિયર? ઓકે. એટલે આ પણ ઈઝી હતો. મેં મેક્સિમમ અને મિનિમમ વાળું તમને કહ્યું તો યાદ છે? મેક્સિમમ અને મિનિમમ પૂછાશે, 100% પૂછાશે. મેં એક્ઝામ્પલ નંબર સાથે કહ્યો તો એનો મેક્સિમમ અને મિનિમમ ની વાત કરી લઈએ તો અહીંયા જે આપ્યો તો એની વાત અહીંયા મેક્સિમમ અને મિનિમમમાં મેક્સિમમ અને મિનિમમ ની વાત કરી લઈએ તો એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો. સમજી લો મેક્સિમમમાં અહીંયા fx બરાબર જે આપ્યું છે x³ - 3x + 11 f' બની જશે 3x² - 3 ઓકે. f" બની જશે 2x એટલે 6x ઓકે. હવે f' 0 કરો f' બરાબર 0 કરો એટલે 3x² - 3 બરાબર 0 તો અહીંયા 3x² બરાબર 3 એટલે x² બરાબર 1 એટલે x બરાબર 1 અથવા x બરાબર -1 આ બે વેલ્યુ તમારે આની અંદર અને આની અંદર મૂકવાની હતી એટલે જેનો આન્સર મેક્સિમમ અને મિનિમમ આન્સર આવતો તો એક નવો આન્સર મિનિમમ હશે અને તે કિંમત મેક્સિમમ કિંમત હશે. પહેલો જ એક્ઝામ્પલ બુકમાં છે, ચેક કરી લેજો. મેં આખો એનો ફોટો પણ મેં બતાવ્યો તો સુપર 20 માં. ક્લિયર? ઓકે. ચેક કરવો તો કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ સર તો એક્ઝામ્પલ ગણાવતા સ્ટુડન્ટ નથી કહેતા. હું સ્ટુડન્ટની વાત નથી કરતો. ઘણા બધા યુટ્યુબર છે અથવા ચેનલ નવા જે આવ્યા છે સમજી ગયા હશો શું કહેવા માંગુ છું બરોબર. કારણ કે મેં જોયું છે એમના વિડીયોમાં જોયું છે. અત્યાર સુધી મેં કોમેન્ટ નથી કરી પણ એમના વિડીયોમાં જોયું છે એટલે મને આઈડિયા આવ્યો કે આવી બધી વાતો થઈ રહી છે. પણ આપણે લાઈવ કામ કરીએ છીએ, લાઈવ અહીંયા ભણાવીએ છીએ, વર્ષોથી ભણાવીએ છીએ. જ્યારે એ બોર્ડમાં શીખતા ને ત્યારના આપણે આ વસ્તુ શીખવાડીએ છીએ ઓકે. એટલે આપણે સ્ટુડન્ટને સાચી અને સચોટ માહિતી આપીએ છીએ, એકદમ પરફેક્ટલી પ્રૂફ સાથે આપીએ છીએ. આખો એક્ઝામ્પલ મેં સુપર 20 નો એક્ઝામ્પલ બતાવેલો છે, એમાં ચેક કરી લેજો. જેટલું પણ તમને અહીંયાથી બેનિફિટ થયો છે એનું કોમેન્ટ 100% કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એટલે આપણા જે કોમ્પિટિટરો છે એમને આપણે જડબાતોડ જવાબ આપી શકીએ. ચલો એના પછી અહીંયા સંકલયકારક અવયવ મેળવવાનો હતો. અહીંયા ઇક્વેશન મેં તમને ફાઇનલ કહ્યો તો યાદ હોય તો જોઈ લેજો. x * sin x પૂછાશે. એક u થઈ ગયો, એક v થઈ ગયો. બીજા નંબરનો એક્ઝામ્પલ એટેન્ડ કરવાનો હતો x બરાબર x * sin x. x * sin x નો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો u * v ઇન્ટિગ્રેશન u * v તો u એમની v નું ઇન્ટિગ્રેશન માઈનસ u નું ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન v * du * dx ઓકે. dx ક્લિયર? યાદ છે? તો અહીંયા x બરાબર થઈ જશે એટલે x એમની sin x માઈનસ અહીંયા dx upon dx બ્રેકેટની અંદર sin x into dx એટલે અહીંયા x એમની sin નું cos x માઈનસ અહીંયા 1 into sin નું cos x into dx એટલે x cos x માઈનસ sin નું માઈનસ cos નું માઈનસ sin x ઓકે. એટલે x into cos x plus sin x into dx આ તમારો આન્સર હતો ઓકે. એના પછી તમારે આ એક્ઝામ્પલ પણ મેં ગણાવ્યો તો જોવું હોય તો ચેક કરી લેજો. સુપર 20 અને સુપર 40 માં લાઈવ સેશનમાં પણ મેં ગણાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો
ઓકે આ બંને મારા શું છે ઇમેજનરી પાર્ટ એટલે 2x - y બરાબર 6 થઈ ગયા બીજું ઇક્વેશન થશે અહીંયા 2y બરાબર 4i i કટ થઈ જશે 2y બરાબર 4 y બરાબર 4 ડિવાઇડ બાય 2 y બરાબર 2 વેલ્યુ આવી ગઈ આ 2 વેલ્યુ આની અંદર મૂકી દો -2 બરાબર 6 2y બરાબર 8 x બરાબર 8 ડિવાઇડ બાય 2 x બરાબર 4 વેલ્યુ આવે ક્લિયર આટલા ઈઝી એક્ઝામ્પલો હતા એકદમ ઈઝી હતા કોઈ ચિંતાનું કારણ હતું નહીં ચલો એ જ પ્રમાણે બી ની અંદર મેં તમને બી વાળો આ એક્ઝામ્પલ મેં આઈએમપી નતો કીધો પણ ઈઝી હતો અને એક આ એક્ઝામ્પલ મેં તમને કહ્યું તો 100% પેપરમાં પૂછાશે 0 થી π/2 sec x upon cosec sec x plus cosec x જવાબ આવે π/4 એક્ઝામ્પલ નંબર 19 કા તો 20 બંનેમાંથી એક છે ક્લિયર ઓકે અથવા તમે આ એક્ઝામ્પલ ગણ્યો હશે તો પણ ઈઝી હતો બતાવી દઉં કઈ રીતના ગણવાનો છે કદાચ કોઈ વિદ્યાર્થીએ ગણ્યો હોય તો એ ચેક કરી લેશે આ એક્ઝામ્પલ કઈ રીતના ગણવાનો હતો તો બતાવી દઉં તમને અહીંયા જોઈ લો a બરાબર અહીંયા y બરાબર x² આપ્યું છે હવે ઇન્ટિગ્રેશન i બરાબર અહીંયા થઈ જશે પ્રદેશ આપે 1 અને 2 તો અહીંયા 1 અને 2 થઈ જશે x² dx ચલો i બરાબર x² નું થશે x³ upon 3 અહીંયા થઈ જશે 1 અને 2 ચલો i બરાબર પહેલા અપર લિમિટ 2 નો સ્ક્વેર 8 upon 3 -1 નો સ્ક્વેર 1 upon 3 એટલે અહીંયા i બરાબર 7 upon 3 i એટલે a બરાબર 7/3 આન્સર આવશે ક્લિયર ઓકે આ રીતના ગણવાનો હતો ચલો એના પછી નેક્સ્ટ વાત કરી લઈએ અહીંયા અનુબદ્ધ સંકર સંખ્યા અને માનાંક સંખ્યા આખો એક્ઝામ્પલ મેં ગણાવ્યો તો આ જ એક્ઝામ્પલ મેં 3 plus 2y ચલો આ z છે z ને આપણે બનાવો તો 2 + 3i અને 3 + 2i ગુણ્યા 3 - 2i અને 3 - 2i 2 × 2 6 2 × 3 -4i plus 9i અને -6i² upon 3 નો સ્ક્વેર 9 - 4i નો હોલ સ્ક્વેર એટલે અહીંયા 6 + 5i + 6 upon 9 + 4 થઈ જશે એટલે 12 + 5i upon 30 થઈ જશે ઓકે એટલે અહીંયા થઈ જશે 12 upon 3 + 5i upon 30 હવે આનું તમારે z ઇન્વર્સ શોધવો હોય તો 2 + 3i આ કન્જક્શન ફોર્મ 5 upon i upon 13 થાય અને બીજું માનાંક શોધવો હોય તો માનાંકની અંદર √a² + b² એટલે √12 upon 13² plus 5 upon 10² 12² 144 169 plus 25 169 √169 169 is equal to 1 આન્સર આવશે આવતો તો ચલો આ એક્ઝામ્પલ મેં તમને કહ્યું હતું ઈઝી છે શું કરવાનું હતું અહીંયા આપ્યું હતું cos 3θ plus i sin 3θ એનો પાવર આપ્યો તો -4 cos θ minus i sin θ આનો પાવર મને ક્લિયર દેખાતું નથી લગભગ -5 છે ને ભાઈ જો -5 મને પ્રોપરલી ક્લિયર દેખાતું નથી કારણ કે પીડીએફ એ ટાઈપની આવી છે ચલો થોડી ઝૂમ આઉટ કરી દઈએ હા -5 જ છે ઓકે -5 જ છે ને ભાઈ રિપ્લાય આપી દેશો તો આ -5 જ છે ને ઓકે અહીંયા cos 2θ minus i sin 2θ નો 7 પાવર ચલો અહીંયા થઈ જશે cos θ plus i sin θ આ 3 ઉપર એટલે -12 આ 3 બાર કાઢો એટલે -12 થઈ જાય ચલો અહીંયા cos θ plus i sin θ પ્લસ 5 -1 અહીંયા -1 પ્લસ હતો ને માઈનસ હતો એટલે પ્લસ કર્યો એટલે માઈનસ પ્લસ થઈ જશે ચલો એક સ્ટેપ વધારે લખીએ તો વધારે આઈડિયા આવશે આનું -1 પાવર બહાર લીધો અને -5 તો છે જ ઓલરેડી એ જ રીતે અહીંયા cos θ માઈનસ છે ને પ્લસ કરવો હોય તો જે બે પાવર છે -2 થઈ જાય અને અહીંયા 7 પાવર થઈ જશે ચલો cos θ plus i sin θ -12 cos θ plus i sin θ plus 5 અને અહીંયા cos θ plus i sin θ -14 ઓકે એટલે હવે અહીંયા શું થશે સમજો કે અહીંયા આપણે કરીએ આનું સિમ્પ્લિફિકેશન તો શું થશે અહીંયા -12 ને 5 એટલે -7 વધશે તો cos θ
પ્લસ આઈ સાઇન થીટા, એટલે અહીંયા વધશે મારું -7 અને નીચે તો cos થીટા પ્લસ આઈ સાઇન થીટા કેટલો છે -14 તો છે. હવે cos થીટા પ્લસ આઈ સાઇન થીટા એટલે ઉપર લઈ જઈએ તો -7 માઇનસ -14 એટલે cos થીટા પ્લસ આઈ સાઇન થીટા બરાબર 7, એટલે અહીંયા આવશે cos 7 થીટા પ્લસ આઈ સાઇન 7 થીટા. ક્લિયર? ઓકે, એની ડાઉટ? ચલો, તો આટલા એક્ઝામ્પલ. અને પછી મેં તમને કહ્યું હતું આ ધ્રુવીય સ્વરૂપ પોલાર ફોર્મ શોધવાનું હતું. પોલાર ફોર્મ ની અંદર r બરાબર થશે, સૂત્ર જે આપ્યું હતું પોલાર ફોર્મ ની અંદર વાત કરી લઈએ. પોલાર ફોર્મ ની અંદર તો r બરાબર અહીંયા આપ્યો તો 1 પ્લસ √3i, એટલે x એ પ્લસ છે, y પણ પ્લસ છે. x બરાબર 1, y બરાબર √3, r બરાબર 1 નો x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર, એટલે r બરાબર 1 નો સ્ક્વેર 1 પ્લસ 3 એટલે √4 એટલે 2. ઓકે, હવે થીટા કહીએ તો √3 એટલે π/3, અહીંયા tan આલ્ફા બરાબર y upon x માનાંકમાં એટલે √3, એટલે આલ્ફા બરાબર √3 ક્યારે હોય π/6 હોય, અને થીટા બરાબર થીટા જ થશે, એટલે પોલાર ફોર્મ આવશે 2 બ્રેકેટમાં cos π/6. ઓકે, π/6 પ્લસ i sin π/6. ઓકે, આટલું પોલાર ફોર્મ આવશે. અને આ એક્ઝામ્પલ, બંને એક્ઝામ્પલ બેઠા હતા, એક પણ ક્વેરી હતી નહીં. તો આ રીતનું આખું જીટીયુ નું પેપર મેં અહીંયા તમને સોલ્યુશન કરી આપ્યું. બધા જ એક્ઝામ્પલ મેં અહીંયાથી કીધા હતા એ પ્રમાણે જ હતા. હવે વિદ્યાર્થી મિત્રો તમારે મને રિપ્લાય આપવાનો છે, કોમેન્ટ કરવાનો છે કે તમારે કેટલા માર્ક્સ આવે એવા છે, કેટલું મદદરૂપ થયું છે અને કેવી રીતનું પેપર આવ્યું, એટલો તમારે મને રિપ્લાય આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે